આજે આપણે રેસીપીમાં બનાવવાની છે ટામેટાની ચટણી, તો વિડીયોમાં બને રહેજો. ને આ ચેનલની અંદર નવા હોય એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે બનાવવાનું છે ટામેટાની ચટણી, તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આ છે ટામેટા, લીલા મરચાં, લસણ, ડુંગળી અને કટકી કરેલી કોથમરી. હવે તમે વિડીયો જોતા રહેજો કઈ રીતની ટામેટાની ચટણી બને છે. આ રીતના ટામેટાને કરી નાખવાના. હવે આપણે એને બાફવા મૂકવાના છે, બરાબર? તો તમે જોતા રહેજો. તેલ, હવે તેલ થોડી વાર આવવા દઈ. જીરું, હિંગ, હળદર. હવે ટામેટા મૂકી દઈએ આ રીતના. તો આ રીતના મૂકી દેવાના તેલમાં. ટામેટાની ચટણી, લસણ, હવે થોડીક વાર ફળવા દઈએ આપણે ટામેટાને, બરાબર? મરચાંને આ રીતની ઝીણી કટકી કરી નાખવાની. તીખા હોય, બોલર હોય, કોઈ પણ મરચાં તમને જે ફાવે અનુકૂળતા હોય એ રીતના ઝીણી કટકી કરી નાખવાની. કોકને તીખા મરચાં ભાવતા હોય, કોકને મોળા ભાવતા હોય. મને તો વધારે તીખા ભાવે એટલે આપણે તો તીખા જ રાખવી છે એ મરચાં. હવે આની હમણાં ગ્રેવી કરી નાખવાની છે, ઝીણી ઝીણી. આની ભેગી ડુંગળી નાખી દેવાની, જો આ રીતની ગ્રેવી કરીને. હવે પછી આની ગ્રેવી કરી નાખવાની. આ રીતના આપણે ફેરવી નાખવાના. જો આ રીતનું ગ્રેવી કરી નાખવાનું. હા, તો કમ્પ્લીટ ટામેટા બફાઈ ગયા છે. હવે જો હવે આ રીતની એની ચાલ ઉખાડી લેવાની. જો આ રીતની ચાલ ઉખાડી લેવાની, બરાબર? આપણે આ બધા ટામેટાની સાલ ઉતારી નાખી છે. હવે આ રીતનું રહેવા દેવાનું થોડીક વાર. જો હમણાં એને પીસી નાખવાનું છે ઝીણું ઝીણું. તો તમે વિડીયો જોતા રહીજો. તો આ રીતને પીસી નાખવાનું એકદમ. ટામેટા અને લીલા મરચાં નાખી દીધી. ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ હતી ટામેટાની, બરાબર છે? હવે આમાં લીલા મરચાં અને ડુંગળી નાખી દીધી. હવે મિક્સ કરી નાખીએ આપણે. આ ચેનલમાં જે કોઈ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. કમેન્ટમાં જણાવજો કોઈ આ રીતની ટામેટાની ચટણી બનાવી.
ખાંડ, ભેળવેલું લાલ મરચું 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, કોથમરી. વાહ, સુગંધ મસ્તી નહીં હો ભાઈ. મિક્સ કરી નાખીએ. તો ટામેટાની ચટણી એટલે ટૂંકમાં એક રસોઈ જ થઈ ગયેલી છે. તો બધા જમવા આવો. તો ટામેટાની ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં.